નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભુજમાં બની અજીબોગરીબ ઘટના। છાવા ફિલ્મમાં યુવાનને સ્ક્રીન પાસે જઈ પડદો ફાડી નાખતા અન્ય દર્શકોએ મચાવી બૂમાબૂમ। એ ડિવિઝન પોલીસે બ્લુ ચીપ આરકે સિનેમા પહોંચી યુવાનની અટકાયત કરી। ભુજ બાદ અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટ ઉપર ભીષણ આગ લાગી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ 11 ફાયર ફાઇટરોની મદદથી કાબૂમાં આવી। ઝઘડિયાના ખડચેરી નિકોરા ગામ હેલિકોપ્ટર લઈ પરણવા આવ્યા આદિવાસી વરરાજા। હેલિકોપ્ટરમાંથી લેન્ડિંગ અને મર્સિડીઝમાં સીધી ધમાલ નૃત્ય અને ડીજે બેન્ડ સાથેની જાને જમાવ્યું આકર્ષણ। એમ્બ્યુલન્સ, ફાયર અને બાઉન્સરોને કરાયા હતા તૈનાત। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકથી 20 મીટરના અંતરે જ રિક્ષા ચાલકો બાખડ્યા। રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે બબાલમાં એક રિક્ષા ચાલકે બીજાને ચપ્પુ હુલાવ્યું। ભુજના આર્કે સિનેમામાં ચાલુ છાવા ફિલ્મે અજીબોગરીબ હરકત કરતા એક દર્શકે સ્ક્રીનનો પડદો જ ફાડી નાખતા ઉહાપોહા સાથે કુતૂહલ સર્જી દીધું હતું। ભરૂચના સેવાશ્રમ રોડ સ્થિત આરકે સિનેમામાં છાવા ફિલ્મના શો દરમિયાન જયેશ વસાવા નામના દર્શકે એક સીન દરમિયાન ભાવુક થઈને પડદો ફાડી નાખ્યો હતો। મુગલ દ્વારા મરાઠા યોદ્ધાને મારવાના દ્રશ્ય દરમિયાન આ ઘટના બની હતી। આ દર્શકને ઘટના બાદ પોલીસને સોંપવામાં આવ્યો હતો। આ મામલે આરકે સિનેમાના સંચાલકો દ્વારા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દર્શક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે। થિયેટરના સંચાલકો અનુસાર ફિલ્મમાં મરાઠા યોદ્ધા પર મુગલ દ્વારા અત્યાચારના દ્રશ્ય દરમિયાન અચાનક આવેશમાં આવી ગયેલ દર્શક જયેશ વસાવાએ ફાયર એક્સટિંગ્વિશરની મદદથી મુગલની છબી ઉપર વારંવાર ઘા કર્યા હતા, જેનાથી આરકે સિનેમાની સ્ક્રીન 3નો પડદો પણ ફાટી ગયો હતો। આ બાદ પણ જયેશે સ્ક્રીન ઉપર તેનો રોષ ઠાલવવાનું ચાલુ રાખી પડદાનો મોટો હિસ્સો ફાડી નાખ્યો હતો। થિયેટર સંચાલકોએ સિક્યુરિટીની મદદથી આ દર્શકને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો, જેની अटकायत કરવામાં આવી હતી। तो कल रात तकरीबन 11:15 बजे मेरे पास फ़ोन आया, मेरे जो शिफ्ट सुपरवाइज़र था, कि सर ऐसे ऐसे किसी एक व्यक्ति ने हमारा ऑडिटोरियम 3 ब्लू चिप आरके सिनेमा ब्लू चिप में मूवी के दौरान फायर एक्सटिंग्विशर से मेन स्क्रीन पे फेंका है, और जिससे कि हमारी स्क्रीन पूरी डैमेज हो गई, काफ़ी हद तक डैमेज हो गई है। और इसमें हमने तुरंत ही हमारे स्टाफ ने उस व्यक्ति को बाहर बिठाया, हॉल से बाहर निकाला, ताकि बाकी लोगों को डिस्टर्बेंस ना हो, और पुलिस को इन्फॉर्म किया। पुलिस आके उस व्यक्ति को ले गई। तुरंत ही तकरीबन 12:15 बजे के आसपास पुलिस उसको ले गई। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટમાં રવિવારે મોડી રાત્રિએ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં બેલ કંપનીની બાજુમાં નોટિફાઈડ એરિયા ઓથોરિટીની ડમ્પિંગ સાઇટ આવેલી છે। ડમ્પિંગ સાઇટમાં ડોમેસ્ટિક વેસ્ટનો મોટો જથ્થો પડેલો હતો, જેમાં ગતરોજ મોડી રાત્રિના સમયે અચાનક જ આગ ફાટી નીકળી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના પગલે ધુમાડાના ગોટેગોટા અને અગનજ્વાળા દૂર દૂર સુધી નજરે પડી હતી। આ અંગેની જાણ થતાં જ અંકલેશ્વર તેમજ પાનોલી ડીપીએમસીના 11 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। લગભગ 2 થી 2.5 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો। 2 દિવસ અગાઉ ભરૂચ નગર સેવા સદનની કાસદ ગામ નજીક આવેલ હંગામી ડમ્પિંગ સાઇટમાં પણ આગ ફાટી નીકળી હતી। ત્યારે ભરૂચ જિલ્લામાં 2 દિવસમાં 2 સ્થળોએ ડમ્પિંગ સાઇટમાં આગ લાગવાના બનાવો બન્યા છે। કે ડોમેસ્ટિક વેસ્ટ ડમ્પિંગ સાઇટ પર હરિયાણા ક્લાસ પાસે જે આવેલી છે ત્યાં આગ લાગેલી છે અને ધુમાડા વધારે છે, એટલે તરત જ અમે એક ગાડી રવાના કરી, અને ત્યાર પછી એક ગાડી અહીં આવ્યા પછી અમને રિપોર્ટ મળ્યો કે આગનું પ્રમાણ ધીરે ધીરે વધી રહ્યું છે। એ પ્રમાણે અમે બીજા અન્ય ફાયર ટેન્ડરોની મદદ મોકલી આપી ડીપીએમસી ફાયર સ્ટેશનથી, પણ છતાં એવું લાગ્યું કે કદાચ જો બહારથી બી આપણે બોલાવી લઈએ તો ફરી આપણને આ જો પરિસ્થિતિ વધારે વણશે નહીં, એટલા માટે આપણે તરત જ પાનોલી અને નગરપાલિકાને પણ વિનંતી કરી અને એમના ફાયર ટેન્ડરને બોલાવી લીધા, અને એ લોકોએ એકોર્ડિંગલી આપણને સર્વિસ પ્રોવાઈડ કરી છે। હાલ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં છે। ઝઘડિયાના ખર્ચી ગામના આદિવાસી યુવાનની હેલિકોપ્ટરમાં નિકોરા ગામે આવેલી જાને ભરૂચમાં આકર્ષણ જમાવ્યું હતું। આદિવાસી વરરાજા હેલિકોપ્ટરમાં પોતાના જીવનસાથી સાથે લગ્ન કરવા પહોંચતા ભરૂચમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। આદિવાસી ઝઘડિયા તાલુકાના ખર્ચી ગામથી દુલ્હનને લેવા માટે વરરાજા અજય વસાવા હેલિકોપ્ટરમાં ભરૂચના નિકોરા ગામમાં આવ્યા હતા। એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને બાઉન્સર્સની સુરક્ષા વચ્ચે હેલિકોપ્ટર લેન્ડ થયું। હેલિકોપ્ટર જોવા માટે આખું ગામ ઉમટ્યું હતું।
બારાત હેલીપેડથી લગ્ન મંડપ સુધી મર્સિડીઝમાં પહોંચી હતી. આફ્રિકન આદિવાસી સિદ્દી સમુદાયના ધમાલ નૃત્ય આકર્ષણમાં ઉમેરો કર્યો હતો. નિકોરા ગામમાં પણ હેલિકોપ્ટરમાં આવેલી જાન અને નીકળેલા વરઘોડાએ ધૂમ મચાવી હતી. લગ્ન પૂર્ણ થયા બાદ વરરાજા અજય તેની દુલ્હન વૈશાલીને હેલિકોપ્ટરમાં જ બેસાડી પરત ખર્ચી ગામ ફર્યો હતો. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકની 20 મીટરના અંતરે જ પેસેન્જર બેસાડવાની બાબતે રિક્ષા ચાલકો વચ્ચે બબાલમાં ચપ્પુ વડે હુમલો કરાયો. અંકલેશ્વરના જીતારી ગામે રહેતા રિક્ષા ચાલક મોહસિન શેખ રવિવારે પ્રતિન ચોકડી ઉપર પેસેન્જર લેવા ઊભા હતા. તેમની બાજુમાં અશરફ પણ પોતાની રિક્ષા લઈને ઊભો હતો. આ દરમિયાન મોહસિન શેખ મુસાફરો બેસાડી રહ્યા હતા ત્યારે અશરફે મુસાફર બેસાડવા મુદ્દે તકરાર કરી હતી. મોહસિને હું મારી રીતે મુસાફરો બેસાડીશ તેમ કહેતા અશરફ ઉશ્કેરાઈ ગયો હતો. અભદ્ર ગાળો બોલી રિક્ષામાં સંતાડેલું ચપ્પુ કાઢી મોહસિનને પેટમાં મારતા અછડતું વાગી ગયું હતું. અશરફ ત્યાંથી ચાલી નીકળી થોડી વારમાં ન્યાયિક ઇસમને લઈ આવ્યો. પુનઃ મોહસિન જોડે ઝઘડો કરી ગાળો આપી ટીકાપાટુનો માર મારી લોખંડનો સળિયો માથામાં મારી ગંભીર ઈજા કરી બંને ફરાર થઈ ગયા હતા. ઘવાયેલા રિક્ષા ચાલકે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા હુમલાખોર રિક્ષા ચાલક અશરફ યુસુફ મલાડાને ઝડપી પાડ્યો હતો. તેની પાસે હુમલામાં વપરાયેલ ચપ્પુ, લોખંડનો સળિયો અને રિક્ષા જપ્ત કરી હતી, જ્યારે અન્ય હુમલાખોરને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં મધરાતે લાગેલી આગમાં દસ્તાવેજ રેકોર્ડ બળીને ખાખ થઈ ગયા. ફેબ્રુઆરી મહિનાની શરૂઆત સાથે જ ભરૂચ જિલ્લામાં આગની ઘટનાઓમાં ઉછાળો આવ્યો છે. રવિવારે મધરાતે આમોદ તાલુકા પંચાયત કચેરી સામે આવેલા તાલુકા પંચાયતના જ રેકોર્ડ રૂમમાં આગ ફાટી નીકળી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં કચેરીના કાગળો અને દસ્તાવેજો બળીને ખાખ થઈ ગયા હતા. જંબુસરનગર સેવા સદનના ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું હતું. આગની ઘટનામાં આમોદ નગરપાલિકાના ફાયર વિભાગ પાસે યોગ્ય સંસાધનો ન હોવાના કારણે જંબુસરથી ફાયર ફાઇટર બોલાવવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું હતું. અંકલેશ્વર નહેરમાં ચોથા દિવસે પણ પાણી પુરવઠો બંધ. કેમિકલ વેસ્ટ ઠાલવ્યા બાદ હજી પણ સફાઈ કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વરના બાકરોલ ગામ નજીક 14 ફેબ્રુઆરીએ હેઝાર્ડ્સ કેમિકલ વેસ્ટને ઉકાઈ યોજનાની નહેરમાં ઠાલવી દેવાયો હતો. કેમિકલ એટલું તીવ્ર હતું કે પાણીમાં તરતી માછલીઓ તરફડીને મરવા લાગી હતી, જ્યારે નહેરના પાણીનો રંગ પણ બદલાયો હતો. ઘટનાના પગલે અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીને મળતો પાણી પુરવઠો અટકાવી તળાવોના ઇનલેટ વાલ્વ બંધ કરાયા હતા. સતત ચોથા દિવસે પણ નહેરમાં વોટર સપ્લાય બંધ છે. સિંચાઈ વિભાગ દ્વારા નહેરની સફાઈ અને કેમિકલ દૂર થવાની ખાતરી કરાઈ રહી છે. હાલમાં તળાવમાં સ્ટોર પાણીમાંથી નગરજનોને પાણી અપાઈ રહ્યું છે. નહેર શરૂ થતાં હજુ 1 થી 2 દિવસ લાગી શકે છે. સમગ્ર મામલા અંગે સિંચાઈ વિભાગ દ્વારા પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હવે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વિવિધ ટીમ બનાવી નહેરમાં જોખમી રસાયણ કચરો કોના દ્વારા ઠલવાયો સહિતની તપાસ થઈ રહી છે. અંકલેશ્વરના ગળખોલ ગામે જર્જરિત 50 ફૂટ ઊંચી પાણીની ટાંકી 25 સેકન્ડમાં જ બ્લાસ્ટ કરી જમીન દોસ્ત કરી દેવાઈ. અંકલેશ્વર તાલુકાના ગળખોલ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નજીક વર્ષો જૂની પાણીની 50 ફૂટ ઊંચી ટાંકી આવેલી હતી, જે જર્જરિત થતાં બંધ કરી દેવામાં આવી હતી. ગત સપ્તાહે એક ઇસમ રાત્રિના અંધારામાં ટાંકી ઉપર ચડી જતા પડી ગયો હતો. આખી રાત ટાંકીમાં વિતાવી બૂમાબૂમ કરી મૂકી હતી. બીજા દિવસે ફાયર ટીમ દ્વારા તેનું રેસ્ક્યુ કરાયું હતું. ઘટના બાદ પંચાયત દ્વારા ટાંકી તોડી પાડવા માટે તાંત્રિક મંજૂરી મેળવી તોડી પાડવા કવાયત શરૂ કરી હતી. ફાયર મેડિકલ ટીમ તેમજ સુરક્ષા વ્યવસ્થા સાથે ટાંકીમાં બ્લાસ્ટ કરી તોડી પાડવામાં આવી હતી. માત્ર 25 સેકન્ડમાં સલામત રીતે ટાંકી જમીન દોષ કરી દેવાઈ હતી. વાલિયા પોલીસે કોણ ગામના મોરા ફળિયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં જુગાર રમતા 3 જુગારીઓને ઝડપી પાડ્યા. ભુજના વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમારના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે કોંડ ગામના મોરા ફળિયામાં કબ્રસ્તાનની પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં આંબાના ઝાડ પાસે જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 10,000 અને એક્ટિવા તેમજ 2 ફોન મળી 1.68 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને 3 જુગારી સાજિદ કડીવાલા, મગન વસાવા તેમજ હિરેન વસાવાને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 4 જુગારીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ખેડૂતોએ ડિસ્ટ્રિક્ટ લેન્ડ વેલ્યુએશન કમિટીની રચના કરી જમીનોના ભાવ નક્કી કરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ખેડૂતોની જમીનમાંથી પાવર ગ્રીડ તરફથી અમદાવાદ નવસારી જતી ટ્રાન્સમિશન લાઇનની કામગીરીનું આયોજન કરાયું છે. સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના ઠરાવ મુજબ ટ્રાન્સમિશન લાઇન ટાવરો ઊભા કરતી વખતે ખેડૂતોને થયેલા નુકસાન પેટે ઓછા વળતર બાબતે રજૂઆતો કે વાંધો રજૂ કરવામાં આવે ત્યારે જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ દ્વારા વળતર નક્કી કરવાની સૂચના મળી છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલી અધિસૂચના મુજબ જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિની રચના કરવી જરૂરી છે, જેથી ખેડૂતોને વળતર આપવા માટે જમીનના ભાવનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકાય. ભરૂચ જિલ્લામાં પણ ખેડૂતોને આ રીતે જ વળતર ચૂકવવામાં આવે તેવી માંગ આવેદન પાઠવી કરવામાં આવી છે. સારંગપુર નવી નગરીમાં બુટલેગર ઘરમાંથી દારૂ અને બિયરના જથ્થા સાથે ઝડપાયો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે બાતમીના આધારે સારંગપુર નવી નગરીમાં દરોડા પાડ્યા હતા. નિલેશ વસાવાના ઘરમાંથી દારૂ અને બિયરની 13 બોટલો મળી આવી હતી, જે જથ્થો મનીષ વસાવા 2 દિવસ પહેલા છૂટક વેચાણ કરવા આપી ગયો હોવાનું પોલીસને જણાયું હતું. પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. બેડજ ગામે કરાઠા વીણવા જતી મહિલાને કારે ટક્કર મારતા સારવાર વેળા મોત. જંબુસર તાલુકાના વેડજ ગામે રહેતા જ્યોત્સનાબેન ડોડિયા રવિવારે કરાઠા વીણવા ગયા હતા. કેનાલ રોડ ઉપર ચાલતા ચાલતા જતા હતા તે વખતે વડોદરા તરફથી એક અલ્ટો કારે તેમને અડફેટે લીધા હતા. કાર ચાલક દિંગન રાઠોડે પાછળથી ટક્કર મારતા માથાના ભાગે ગંભીર ઇજાઓના પગલે મહિલાનું મોત થયું હતું. બનાવ અંગે જંબુસર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચમાં બની અજીબોગરીબ ઘટના. છાવા ફિલ્મમાં યુવાનને સ્ક્રીન પાસે જઈ પડદો ફાડી નાખતા અન્ય દર્શકોએ મચાવી બૂમાબૂમ. એ ડિવિઝન પોલીસે બ્લુ ચીપ આરકે સિનેમા પહોંચી યુવાનની અટકાયત કરી. ભરૂચ બાદ અંકલેશ્વરની ડમ્પિંગ સાઇટ ઉપર ભીષણ આગ લાગી. અંકલેશ્વર નોટિફાઈડ એરિયાની ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગ 11 ફાયર ફાઇટરોની મદદથી કાબૂમાં આવી. ઝઘડિયાના ખર્ચેથી નિકુરા ગામ હેલિકોપ્ટર લઈ પરણવા આવ્યા આદિવાસી વરરાજા. હેલિકોપ્ટરમાંથી લેન્ડિંગ અને મર્સિડીઝમાં સીધી ધમાલ, નૃત્ય અને ડીજે બેન્ડ સાથેની જાને જમાવ્યું આકર્ષણ. એમ્બ્યુલન્સ, ફાયર અને બાઉન્સરોને કરાયા હતા તૈનાત. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકથી 20 મીટરના અંતરે જ રિક્ષા ચાલકો બાખડ્યા. રિક્ષામાં પેસેન્જર બેસાડવા મુદ્દે બબાલમાં એક રિક્ષા ચાલકે બીજાને ચપ્પુ હુલાવ્યું. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.